ભગવાનના ગુણાનુવાદ હે રાજા પરીક્ષિત આવી રીતે કરવું જોઈએ. પરીક્ષિત પૂછે છે ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી પ્રભુ? આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ આ મને કહો. સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. આપણે પહેલા જ દિવસે સાંભળ્યું કે ચતુશ્લોકી ભાગવત ભગવાને નારાયણ એની નાભીમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને 4 શ્લોકો આપ્યા. કેટલા શ્લોક આપ્યા? 4. એને પહેલા ચતુશ્લોકી ભાગવતનું નિર્માણ થયું હતું. પહેલા 4 શ્લોક હતા ભાગવતના, અને પછી 18,000 શ્લોકની અંદર નિર્માણ તો વ્યાસજીએ કર્યું છે. એ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપવામાં આવ્યું. 4 શ્લોકનું આ ભાગવત હતું. પહેલા એનું વર્ણન બતાવ્યું છે મંગલાચરણથી. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. સુખદેવજી કહે ગૃહીત શક્તિ બીતયાય દેહિના મંતર્ભવાયો ન પલક્ષવર્તમે યત્કીર્તનમ યત સ્મરણો યદીક્ષણો કિરાત હોવાન્દ્રનપોલસેવમ પુલેન્દિગુલ્કાત્સવતં વતશ્રિયં. સૃષ્ટિની ઉત્પત્તિની કથા આવે. ભગવાન પરીક્ષિત રાજા એ સુખદેવજીને કહે પૂછે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ હે પરમાત્મા. અને આ બાજુ વિદુરજી ગંગા નદીના તટ ઉપર હતા ને, ત્યાં મૈત્રેયજી આયા અને આ મૈત્રેયજીનો સંવાદ થયો છે. હે રાજા પરીક્ષિત, મૈત્રેયજીને વિદુરજી મળ્યા.